શું થયું? ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુઃખ થાય છે. અરે ભલે ખોવાઈ ગયો ને નવો લાવીશું એમ. આજે મારે છે ને બહારનું કંઈક નવું ખાવું છે. હા તો તમે કહો એ બનાવી દઉં. પંજાબી ખાશો? ચાઇનીઝ? વાગી જાય મોડું થશે તો તું સુઈ જાય. હા કંઈ નહીં, હું સુઈ જઈશ. તમે પણ આવીને સુઈ જજો, પછી સવારે નોકરી જાઓ. તને જોવા ઈચ્છું છું, શાયદ તને પ્યાર કરું છું. કાલ સુધી તને નથી ઓળખતી, પરંતુ આજે તારો ઇંતજાર કરું છું. વાહ સરસ. કેવી લાગી શાયરી? મસ્ત છે. હા બીજી સંભળાવું હો. આજે પણ ચહેરા ઉપર સ્માઈલ આવી જાય છે જ્યારે સપનામાં તારી સાથે મુલાકાત થાય છે. વાહ ભાઈ વાહ. કોણ હતી આ? શું કોણ હતી? કોના જોડે મુલાકાત તો કરતા હતા એ તો કહો મને. આ બધા લવ લેટરો ભેગા કર્યા હતા તમે જે મને મળ્યો એની વાત કરી રહી છું. પાછા જુઓ તો સ્કૂલમાં કેવી હું તારી રાહ જોતી હતી. આપણે બંને ખબર છે એકવાર સ્કૂલમાંથી ઘરે જતા તમે મને સાયકલ ઉપરથી પાડી હતી. કોણ હતું આ? ભલે ના હોય આવું કોના બધું. સાયકલ ઉપર બેહાડી એ ટાઈમે લઈ જતા હતા અને કોને પાડતા હતા? અરે ના હોય આવું કોઈ ભાઈ. બંને જાઓ ભલે ના હોય આવું પાછી. કોઈ. આ તો ચલો સ્કૂલમાં તો છ ટ્યુશનમાં જોડે હતી એમ કે છે ને. ટ્યુશનમાંથી આપણે ખબર છે કે બંક મારીને આપણે બગીચામાં જતા હતા. કોણ છે આ? ટ્યુશનમાં જોડે હતી, સ્કૂલમાં જોડે હતી. હજી તો સાંભળો, કોલેજમાં આપણે બંને કેવા છેલ્લી પાટલીએ બેસીને ગપશપ કરતા હતા. કોલેજમાં જોડે હતા. હા તમે તો શું શું કાંડ કરીને અરે બેઠા છો. કશું નહીં કર્યું ભાઈ, કંઈક બીજું હશે ને. કોનું છે આ? તમારું જ છે. અરે એવી કોઈ છોકરી તો હતી જ નહીં યાર. એમાં હસો શું લેવા? એવી કોઈ છોકરી નથી કરીને હસો તો શરમ આપવી જોઈએ. અને આ બધા હસો ને. લફડા કરવા સ્કૂલમાં કોલેજમાં જતા હતા અરે આ લફડા કહેવાય. તો આ શું કહેવાય? અરે રિલેશનશિપ કહેવાય. કહી દો. અને લઈને નાહી કેમ ના ગયા? તો શાંતિ હતી. મારા કર્મે તમે તો ના આવત. અરે બીજું કઈ લખ્યું હોય તો બંધ થઈ જાવ, વાંચું છું હું. બંધ થઈ જાવ. તમારે નહીં લેવાનું હાથમાં. પાછા ફાડી દો ને ક્યાંક મોંમાં નાખી દો તો કાગળિયું ખાઈ જાવ તો મારા ક્યાંથી વાંચવાનું? અરે મને જવું છે, હું તો બહાર જઉં છું. ક્યાં જાવ છો? બહાર જઉં ને હું. ક્યાંય બહાર નહીં જાવ. મને છેલ્લું વાંચી લેવા દો હવે. શું વાંચી લેવા દો? શું લખ્યું છે મને કે એટલે ક્લિયર. તમે કહો તો ખરા. તમને પામવા કયો દરિયો પાર કરું? કર દો ને પાર દરિયો. ડૂબી કેમ ના ગઈ એવી આ? પાર કરતા કરતા દરિયો. પાછું કે તમે કહેતા હોય તો સીધી તમારા પપ્પાને વાત કરું. કોણ હતી? કોણ હતી આ લખન મંત્રી? અને આટલો બધો પ્રેમ હતો તો લગ્ન કેમ ના કરી લીધા તમે? કે બધાને ફેરવતા હતા જ તમે? એટલે ફેરવતા હતા એટલે તું તો સીધી ચોટી જ. આ કોનું છે ક્યાંય લાવી? ફેરવતા હતા. આ રસ્તા મળ્યું હોય તો તું મને ચોટું. પાછું નીચે લખ્યું છે લિખિતન તમારી પ્રેમિકા. નામ નહીં લખ્યું. એટલે કહું છું આ નામ નામ નક્કી વગરની કોણ હતી? નક્કી આ અમારી ક્યાંક માં. બીજેથી લાવી છે. ના ના, આ કઈ મારી માં હતી હે? આ બધા લખણ દતરાયા હતા. ના, અને ના. પાછું હજી તો શું લખ્યું છે? હા તમે તો શાહરુખ ખાન જેવા લાગો છો. શું હસો છો? વાંદરા જેવા લાગો છો. હસો છો ને તે પાછા હસી રહ્યા છે અંદર ખાને. અને પાછા આપણે બંને ખબર છે પેલું કયું કયું પિક્ચર જોવા ગયા હતા તમે? કંઈક વંચાતું નહીં, જૂનું છે લેવો. કયું પિક્ચર જોવા ગયા હતા? મને હું ખબર. અરે હું કોઈના જોડે નહીં ગયો ભાઈ. કેમ મારા ઉપર તું શંકા કરું છું? શંકાને પાત્ર પણ છો એમને તમે. એમને તું મને એમ કે હું કયા એંગલથી શાહરુખ ખાન જેવો લાગુ છું? ગુંડ જેવા લાગો છો. તો પછી કઈ પણ આ રીતે લવ લેટર આ કઈએ લખ્યો તો અને આ કોણ છે? તો એ ગોડી હશે ભાઈ. આ મારું મોઢું શાહરુખ ખાન જેવું નહીં લખ્યું છે તો પછી મને બનાવવાની વાત નહીં કરો. રસ્તામાંથી મળ્યો ને તને. કશું નહીં. તમારી ફાઇલમાંથી જ મળ્યો છે. અને એટલી બધી પ્રેમિકા હતી તમારી કે તમે હાચવીને મૂકી રાખ્યો તો. અલા હા એમ લગભગ મને લાગે કોઈક હવે ઓલું નહીં બનાવતા. આ વખતે એમ ના કહેતા મારા ભાઈબંધનો છે ને પેલાનો ફલાણાનો ને ઢીકડાનો. પણ નામ નહીં લખ્યું. કઈ લખ્યું છે કરણ એમ? પણ તમારો જ છે. આમાં જ બતાય મને કે ભાઈ હું તને પ્રેમ કરું છું કરણ એવું ક્યાંય હોય છે? એવું તો ક્યાંય છે નહીં, પણ હશે તો તમારો જ. લ્યો કઈ બી. આ તો ગમે ત્યાં કઈક ઢોલ વાગે તો કે લગન તમે કર્યા. પણ આ તમારી ફાઇલમાંથી મળ્યું છે. હાચવીને તો એ જ રાખે જે જેનો પ્રેમ કરતું એમ. અને પાછા મને વાયદા આલતા હતા આવા. મને લોચો લાગે જ ભાઈ. આ તું છે ને યાર ક્યાંથી લવ લેટર કાઢીને લાવું છું ને મને હેરાન કર. મને બહાર જવા દે. કશું બહાર નહીં. આજ તો તમને બધા ઘટના ભેગા કરું છું. બે જાઓ. પણ જૂનું હોય તો ના ખોલે ને પછી આવું. અત્યારે હાલે તમે એવા જ હશો. અત્યારે હાલે એવા જ હશો અને છો જ તમે એવા. અત્યારે હાલ કયો બાપો લવ લેટર લખા દે? લો અત્યારે હાલ લવ લેટર ના લખો પણ પેલું વોટ્સએપમાં કરતા હોય છે ને લોકોને મેસેજ. એ તો બધું ભાઈ તમારા જોડે છે. આઈડી પાસવર્ડ ને બધું મારું. ક્યાંય હું કોઈને પ્રેમ કરું. કરવો હોય તોય નહીં થતો. એટલે તમારે કરવો છે પ્રેમ એમ? સુધરી જાવ સુધરી જાવ. લગન થઈ ગયા તમારા હવે. મારા ને તો છૂટા છેડા લઈ લેવા પડશે તમારા જોડેથી. ના રેવાય. તમે તો લફડે બાજ છો. અને છૂટા છેડા નામ જોઈને કેમ હસી પડે? અરે તારા જમ કરવું હોય હું કોઈ કહી. તું બંધાણી થોડી છું. લોકશાહી દેશ છે આપણો. જાવ ને અહીંયાથી બહાર. માથું ચડાયા વગર બધું જ કરીને બેઠા છે કાંડ. શું મારા ઉપર જાવ અહીંયાથી. જિંદગી બરબાદ કરી નાખી આ વ્યક્તિએ તો. પહેલા તો મને કે ના મારો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું.
અને જો તો બાર કરી છે એમને. અરે બધા છેલ્લા ને પહેલા પ્રેમ જ હતા મારા. બાર જતા રહો નહીતર હમણાં મારું મગજ જશે તો ઊંધું સીધું થઈ જશે કંઈક. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા હું નીચે જાઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જુઓ તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી. જો ભાઈ તારી કેરી આવી ગઈ છે. સરસ કામ કર્યું. કાલથી સાંભળી લે હવે સૂચના. કાલથી સવારે કેરીનો રસ જોઈશે મારે. અને એક બી કેરી બગડેલી મને કચરા ડોલમાં મળશે ને તો જીવનમાં કેરી નામનો શબ્દ ભૂલી જાય છે. બરાબર? આ લઈ આલી પેટી, આખી પેટી સોનાની લઈ આલી છે. આખી કે પેટી આખી પેટી વર્ષની એક વાર લાયા છો, પછી બીજી વાર તો લાવશો નહીં તમે. આખી પેટી બધા ભારી છે કે નહીં કેરીઓ? સોનાની લાયા છો, એમાં કેવી લઈને આવ્યા છો ને એ તો જોવું. બાકી કામ તો તમારા મોઢા જેવું જ છે. જો આજે આ વરસ પઈ ખાવાની છે, આજે પ્રમાણે કાચી લઈને આવ્યા તમે. ભલે તો પાકી હોય તો બગડી જાય ફટાફટ. કશું ના બગડી જાય, પણ તમે એ કારણથી નહીં લાયા કે હજી વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે. એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું. કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ? તો ભાઈ તો યાર તારા જોવાનું. મેં તો કેરી લઈને હાલ દીધી તને. મેં એને એમ કીધું 2-3 મહિના ચાલે એવી કેરીઓ હાલ. એક પેટી 2-3 મહિના અરે જોઈ તી કદાચ? કે યાર તું મને એમ કે એટલી તો ચાલે ના ચાલે આટલી કેરી? ચાલતી હશે, કોદા કેરીઓ જ નહીં ભારી. અને આ પાછું લઈને પાકી લઈને આવજો. આ કાચી ખાવાની છે, આમાં અથાણું બનાવવાનું. મગજ ચાલે છે કે નહીં? તારા મને એમ તો કહેવાય કે પાકી લાવજો, કાચી લાવજો. મને એમ હતું કે આ માણસનામાં થોડી બુદ્ધિ તો ચાલતી હશે કે નહીં. 30 વર્ષના થયા તો કોદા કેરી ખાધી હતી કે નથી? પાકી લાવતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા? હા પણ એમાં 30 વર્ષના ક્યાં બોલવાનું છે? ઉંમર શું લેવા કહું છું? કેરીની વાત ચાલે છે તો ઉંમરની ક્યાં વચ્ચે એ કરું? અરે ઉંમર તો એટલે કહું છું, તમને યાદ આવે કે હું 30 નો થયો ને તોય મને કઈ બુદ્ધિ નહીં ચાલતી. આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે ને જાતે લઈ આવવાની. મને નહીં કહેવાનું કેરી લઈ આવવાની. આપ્યા હોત ખરા, પણ 2 પેટી લઈને આવજો. એક તમારે જેટલું લઈને આવતા તો તમને જ કેરીનો રસ બનાવી નહીં આપું. હું ખાઈ જાય, તમને નહીં આલું. ભાવ સાંભળ્યો તો કેરીનો? આ તે શું થયું? સીઝનમાં તો ખાવાની કે નહીં? તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરી. કેમ? પૈણી તમારા જોડે આવીશું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા? હા તો મેં ક્યાં ના પાડી, પણ એક પેટી તો પતાવો પેલા. ના મારા 2 જોઈએ. હા આ રવા દો, આ પાકત ત્યાંથી વાંધો નહીં. તમે જઈને બીજી પાકી લેતા આવો. સમજણ પડી? અને અથાણાની એ કેરી લાવવાની છે, અથાણું નાખવાનું છે. અથાણું હવે ગઈ સાલનું તો ફેંકી દીધું તું. કશું ફેંકી નહીં દીધું તો તમે ખાધું નહીં. પેલા કે ગુંદાનું બનાય, પછી કે સુંદો બનાય, તો સુંદોય ના ખાધું, કઈ ખાધું નહીં. આ વર્ષે ફરી બનાવ્યું તું. હા સમજે? સારું. ચીકડા લેટ જેવા છો તમે. હે? હા એ તો ગરમી છે તો ચીકણા લેટ જેવા જઈએ ને. અરે પૈસા વાપરવામાં કહું છું, ચીકડા લેટ જેવા. હા તો એમ ક્લિયર બોલ ના પણ. મને એમ કે ગરમી નું એટલા એમને એવું લાગે છે કે હું એટલું સ્માર્ટ લાગુ છું પણ મૂર્ખા લાગો છો તમે. સમજે? દેતાલી. જાવ ને અહીંયાથી લેતા આવો પાકી કેરી. આજે રસ બનાવવાનો છે અને કાલ મહેમાન આવવાના છે હો પાછા. આ લઈ જાઉં કેમ વેચાય ને મહેમાન? અરે રસ તો પૂરી બનાવવાની છે. મેં મારા ગન્નાને બોલાયા છે. આ તે આ મોગાની કેરી તાર ના ગચમતા ગન્નાય નહીં ભાડી કેરી. અમે તો ભાડી છે તો પછી એટલે જ ખવડાવવાની છે. મારા ગન્નાને એવું ના લાગવું જોઈએ કે કુમાર તો છે ને કેરીનો રસે નહીં ખવડાવતા મારા છોડી. સમજે? એટલે તાર ગન્ના 4 માણસ આવો તો 5 પેટી કેરીનો રસ જોઈએ. એક માણસનો 10 માણસ. માણસ આવવાના છે, રાક્ષસ નહીં આવવાના. તો 4 પેટી જો જોઈએ. પેલા તો તાર ભાઈ એકલો જ 100 માણસ બરાબર છે. આખો કેરબો રસ પી જાય એકલો. પૂરું થઈ ગયું તમારું નાટક. અહીંયાથી જતા રહેજો ને તો હું હામેણી ખોરું છું હવે. આયા મોટા 4 પેટી વાળા તમારા ગન્ના ખાતા છે, 10 પેટીઓ ખાઈ જાય છે. ગોટલા બાર ફેંકો ખાલી. હારું વેણ હું લઈને આવું. હા વાંધો નહીં. કઈ વસ્તુ અરખી ના મળે માણસની. આખો દિવસ શું દાઢી માં ફેરો કરો છો? એ દાઢી તો પુરુષોની શાન કહેવાય. આટલી બધી કઈ સારી ના લાગે. આટલી બધી દાઢી હોય ને એટલે કોક જોવે ને એટલે એવું લાગે કે આ ખતરનાક માણસ હશે. બિલાડીઓ દાઢી રાખે કઈ સિંહ ના બની જાય. એ બિલાડી જ રે. ગમે એટલા હોશિયાર રહીએ આપણે પણ બૈરા આગળ તો કશું ના આવે. હે ભગવાન, શું હસી રહ્યા
લે છો તમને કહું છું. ક્યાં શું છું ભાઈ? સીધી કેમ ચોટું છું મને? ચોંટતી નહીં. આ નક્કામાં કપડાં જાય એ બધા કાઢવાના નહીં તમારે. 10 વર્ષથી જૂના કપડાં અંદર ખાલી મૂક્યા તમે. હા તો હું પહેરતો નહીં ભાઈ, પહેરે હું એ તો બધું. ક્યારે? એટલે પહેરે હું ધીરે ધીરે પહેરે, કઈ દરરોજ થોડી પહેરે નવા. મને એમ કે આ જૂના કપડાં રવા દે, મારું શરીર ઉતરશે ને એટલે હું પહેરી. શરીર ઉતરવાનું એ નહીં, કોઈ દિવસ પહેરવાના નહીં. એ ખાલી ખાલી પડી રહેશે. એના કરતાં હું કાઢી નાખું, કોકને આપી દઉં તો કોક ફેંકી પહેરે. દે, બહુ એટલું બધું જગ્યા રોકતું હોય તો. ફેંકવાની વાત નહીં, પણ આ પોતે જો આખી તો, તિજોરી ભરી છે અને મારા થોડા કપડા નળત તને. આ તો હું તો રોજ પહેરું છું. તમારે જેવું થોડી, તમે તો પહેરતા નહીં, મૂકી રાખ્યા છે. હું મારી નવી તિજોરી લાવી દે અને મારી નવી તિજોરી ભરે. એ તિજોરીમાં છે ને આંખ ઊંચી કરીને જોતી બી નહીં ખોલી. મારા જોવીએ નહીં. તમારી જે કપડાં મૂકો છો ને, હવારે આમ એક ટી-શર્ટ પહેર્યું હોય, કાઢી ના ગમી, પછી પાછું આમ બધું નીચે પાથરશે ને આમ લોચો મારી નાખી દો છો તમે. તો મને પણ- કામવાળી બનાવીને લાયા તમે. તો પણ હું વારંવાર વાળવા થોડી બી એવું યાર. તો અને પણ મને જે ઉપર પડી હોય એ જ પહેરવાની, પછી એકની એક પહેરવી પડે છે. પણ જે પહેર્યું હોય એમ નીચેથી ધીમે રહીને ના લેવાય. બધા એમ કહે છે કે દરરોજ તું એકના એક કપડાં પહેરું છું, પણ નીચે લઉં તો ફેદાઈ જાય તમારું. કશુંય નહીં, બહાના ના બતાવો. હરખું રાખતા કશી વસ્તુ આવડતી આ નહીં. તો હાલ દે કોક ગરીબ ને હેઠ માન નહીં પહેરવા. ઓહ, તમારા કપડાનો ગરીબ ન થાય. તમારું શરીર જોયું છે? ચમ હું તો કોઈ જાડીઓ બમ નહીં. એ તો તમને એવું લાગે છે કે તમે પતલા છો, પણ છો નહીં તમે. આ તો જેને થાય એના હાલ, અને કોઈના ના થાય તો ફેંકી દે થેલો ભરીને, લોહી ના પીએ મારું. ફેંકી જ દઈશ. આ વખતે એમ ના કહેતા કે ના આ રવા દે, આ હું પહેરવાનો છું, આ નહીં પહેરવાનું, એવું તો બધું પછી ના મને શું લેવા બોલાવું છું? કાઢું તારા. જુઓ તો આમાં તમારે કયા રાખવા છે અને કયા હાલવા છે. પછી હું કહું કે રાખો એટલે કે હા હા, પછી પાછું હું કહું કે આ ના રાખે કે ના આ તો તમને સારું લાગે છે. પછી લે લોહી પીતી હશે. હું કઈ લોહી નહીં પીતી. હવે જો આખી લાઈન કાઢીને નાખું છું, પણ આખું ખાનું ખાલી કરી દઉં. બધું ખાલી કરી નાખ્યું, મને ખાલી કરી નાખ્યો. ખાનાની શું વાત છે? શું લઈ લીધું મેં તમારું? અરે મજાક કરું છું જાન યાર. મારી જોડે આવી મજાક નહીં કરવાની. મેં તમારું કઈ લઈ નહીં લીધું. હા એ ખોટું લાગી ગયું બેન ને. આ તો ખોટું તો લાગે જ ને. કોઈ દિવસ અહીંયા આવીને સુખ બાર્યું છે? ઓ કોને? મેં તે મેં મેં જાવ ને. એક કપડાની વાત ને કબાટની વાત ક્યાંથી ક્યાં લઈ જાવ છો? શરમ નહીં આવતી? મને એવું હતું કે આમ લગન કરે, મજા મજા જિંદગીમાં, હા હા મોજે દરિયા થઈ જશે. તો થઈ તો ગયા મોજે દરિયા તો કરો છો. એ તો મારું મન જાણે છે. શું કહેવાનું કે શબ્દો નહીં મારી જોડે. અને આ 10 વર્ષ જૂનું જેકેટ મૂકી રાખ્યું છે. પહેરે દર શિયાળામાં નવું લાઈન મેલ દો છો. હવે તે કાઢી જ આ નાખો. મને પૂછતી નહીં, જે હાલવું હોય હાલ દેજે. હું તને એમ નહીં કહું કેમ હાલ્યા. આ તો પછી મને એમ ના કહેતા કે પેલો શર્ટ મારો ક્યાં ગયો? 50 હું વર્ષ નહીં જૂનો. નહીં પૂછું કઈ નહીં હોય બંડી પહેરીને જાય નોકરી. પણ તને એમ નહીં કહું મારા કપડા ક્યાં ગયા. અને આટલા આ બધા નવાઈ હાલ દે, નડતા હોય તો નવાઈ હાલ દે. તો હું તો એ જ કરે. તમને બધું પૂછવાની બધું હાલ દે. નવા છે ને તો આ અરે ગાભા મને કાઢી જેવા. મેલ ને, મને કાઢી મેલ ને. નવા કપડા હું છે એ છૂટું. નવા કપડા છે ને તો આ ગાભા જેવા. આ કાણી અરે હું વિડીયો એ કરી ગાભા જેવો છું, હું એ ગાભા જેવો છું. મને ચોક લો પતાવી આજે ખબર પડી કે તમે કોઈ- ગાભા જેવા છો. હારા ઘરની બચારી ગરીબ હોય ને હાલ દે મને. શું બોલે? હે? હારા ઘરની ગરીબ એટલે તમારે બીજી વાર લગ્ન કરવા છે એમ? લગન શું લેવા કરવાના? મારા કઈ તમારું ખાનું હરખું નહીં કરવું, કઈ નહીં ને આવું ગંધાતું તમારું ખાનું રવા દો, બરાબર? અને હું તો આવું ઉપડી. તમારે જે કરવું હોય એ કરજો. આ તો ભલાઈનો જમાનો નહીં. બધું ખાઈ ગયું. લોહી પી જાય કપડો કરી. અને ગ્લાસ કોણે મૂક્યો પાણીનો? ફેંકી દે, એ બહાર નાખી દે. મને નાખી દે. અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે. એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતુ નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને?